નવસારીમાં પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ થઈ છે, જેમાં નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો થયો છે। સરપોર ગામે યુવતીના ઘર બહાર ટોળા ભેગા થયા હતા, તેમાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, તેમજ હોબાળો કરનારા લોકોના વાહનો ડિટેઇન કર્યા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં વધુ વિગત જોઈએ તો નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા આ બબાલ થઈ હતી, જેમાં નવસારીના સરપોર ગામનું પ્રેમી યુગલ પોલીસ મથકે હાજર થતાં જ પોલીસે બંને પરિવારોને સમજાવ્યા હતા, તેમ છતાં પોલીસ મથકે બે જૂથ સામસામે થઈ ગયા હતા। ત્યારબાદ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો થયો હતો। આ હુમલા બાદ સરપોર ગામે યુવતીના ઘર બહાર ટોળું ભેગું થયું હતું। ગામમાં ભેગા થયેલા ટોળાના કારણે જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આક્રોશિત ટોળાને સમજાવવા જતાં કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો, તેમજ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી ગામની સ્થિતિની સમીક્ષા કરી છે, તેમજ સરપોર ગામમાં શાંતિ વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।